ગોંડલ આમ તો ટોક ઓફ ધ ટાઉન મટીને હવે ટોક ઓફ ધ સ્ટેટ બની ગયું છે. ગુજરાતભરમાં માત્ર ને માત્ર ગોંડલની જ ચર્ચાઓ થઈ રહી છે અને ગોંડલ મુદ્દે વાત કરવા માટે આમ તો ઘણી બધી ચર્ચાઓ છે, ઘણી બધી વાતો છે, પણ આજે મારે વાત કરવી છે ગોંડલમાં થનાર પ્રતિકાર મહાસંમેલન વિશે. શું છે આ પ્રતિકાર મહાસંમેલન? સમગ્ર વિગત મેળવી અહેવાલમાં. જય હિન્દ. BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. ગોંડલ જે છે છેલ્લા ઘણા દિવસોથી, આમ તો કહી શકાય કે ઘણા મહિનાઓથી સતત ચર્ચાનો વિષય રહ્યું છે. અલગ અલગ ઘટનાઓ જે ગોંડલમાં ઘટી રહી છે એ ઘટનાઓના કારણે ગોંડલ ચર્ચામાંથી જે છે એ વિખૂટું નથી પડી રહ્યું અને ગોંડલ સતત ચર્ચામાં રહ્યું છે અને હોટ ટોપિક રહ્યું છે. ગુજરાતભરમાં ગોંડલની ચર્ચાઓ જે છે એ થઈ રહી છે અને હવે આજે જે નવી ચર્ચા જાગી છે, મુદ્દો જૂનો જો છે એ મુદ્દામાં હવે આગળ નવી અપડેટ આવી છે. ગોંડલની અંદર આગામી 18મી તારીખે એક પ્રતિકાર મહાસંમેલન યોજાવા જઈ રહ્યું છે. ગોંડલમાં ગત દિવસોમાં જે ઘટના બની હતી એમાંથી એક ઘટના હતી યુટ્યુબર બન્ની ગજેરાને લઈને કેસ જે થયો. એ કેસની અંદર એડવોકેટ દિનેશ પાતરને પણ ક્યાંક ને ક્યાંક પોલીસ જે હતા તેમણે એ જ્યારે પોલીસ સ્ટેશન ગયા હતા ત્યારે એમની ઉપર પણ કેસ કરવામાં આવ્યા, જેને લઈને અનુસૂચિત જાતિ જ સમાજ છે જેમાંથી દિનેશ પાતર આવે છે તેમના આગેવાનો ખૂબ રોષે ભરાયા હતા અને ત્યારે તેમણે ગોંડલ પોલીસ વિરુદ્ધ ઘણી બધી વાત કરી હતી અને ચીમકી ઉચ્ચારી હતી કે જો દિનેશ પાતર જે છે એમની ઉપર લાગેલા જે કેસો છે, ખોટા કેસો જે છે એને સોલ્વ કરવામાં નહીં આવે અને હટાવવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન ગોંડલની અંદર અમે કરીશું. અને ફરી એકવાર જે અનુસૂચિત જાતિ સમાજના આગેવાન છે દેવદાનભાઈ મુછડિયા, તેમણે એક વિડીયો સંદેશ દ્વારા આવેદનપત્ર પહેલા આપ્યું હતું અને ત્યારબાદ આ વિડીયો સંદેશ દ્વારા ગોંડલમાં યોજાનાર જે સંમેલન છે તેના વિશે માહિતી આપી હતી. પહેલા તો તેમને સાંભળીએ, પછી આગળ વાત કરીએ. દેવદાનભાઈ મુછડિયા, પ્રમુખ સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ જુનાગઢ જિલ્લા. અમે અગાઉ જે કોલ આપ્યો હતો સોશિયલ મીડિયામાં એ મુજબ રાજકોટ રૂરલના SP સાહેબ અને રેન્જ IG સાહેબને એક આવેદનપત્ર આપી અને જે અમારા એડવોકેટ દિનેશ પાતર સામે જે ગોંડલ પોલીસ દ્વારા 3 ખોટા ગુના દાખલ કરવામાં આવ્યા છે એ બાબતે રજૂઆત કરી છે કે આ ગુનામાંથી દિનેશને ડિસ્ચાર્જ કરવામાં આવે અને આ જે 2 PI ક્રિમિનલ કોન્સ્પિરસી રચી અને એમને ફસાવવામાં આવ્યા છે એ બાબતે પણ એમની વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવે એવી માગણી સાથે અમે એક આવેદનપત્ર આપ્યું છે. 18/6 સુધીનો એમને ટાઈમ આપ્યો છે. 18/6 સુધીમાં કાર્યવાહી નહીં થાય તો 18 તારીખે અમે દલિતોનું મોટું સંમેલન ગોંડલ ખાતે કરવા જઈ રહ્યા છીએ એવી પણ ચીમકી આપી છે. દેવદાનભાઈ મુછડિયાએ આ માહિતી આપી છે કે 18 તારીખ સુધી જો આ મામલે એમને સંતોષકારક કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગળ જતા 18મી જૂને ગોંડલની અંદર એક મહાસંમેલન યોજવામાં આવશે અને સોશિયલ મીડિયામાં પણ આ જે અનુસૂચિત જાતિના આગેવાનો છે તેમણે એક પરિપત્ર જાહેર કરીને આ આંદોલનની તારીખ પણ જાહેર કરી છે. આ પરિપત્રમાં લખવામાં આવ્યું છે કે સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ ગુજરાત આયોજિત રાજકોટ ગ્રામ્ય પોલીસની જાતિવાદી નીતિ વિરુદ્ધ પ્રતિકાર મહાસંમેલન હમ કરે હે અબ લલકાર નહીં સહેંગે અત્યાચાર. અને એમાં તારીખ લખવામાં આવી છે 18મી જૂન 2025. એની અંદર લખવામાં આવ્યું છે કે જય ભીમ. આપ સૌ જાણો છો તે પ્રમાણે આઝાદી મળ્યા 78 વર્ષ થવા છતાં જાતિવાદ આપણો પીછો છોડતો નથી કહેવાતા મનુવાદી લોકો સત્તા સ્થાને બેસી આપણા સમાજના યુવાનો, આગેવાનો અને સમાજના તેજસ્વી લોકોની કારકિર્દી કેમ પૂરી કરી દેવી તેના ષડયંત્રો રાજકોટ રૂરલ પોલીસના અમુક જાતિવાદી અધિકારીઓ કરી રહ્યા છે. તે મુજબ રાજકોટ રૂરલના ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના PI AD પરમાર અને રાજકોટ લોકલ ક્રાઇમ બ્રાન્ચના PI ઓડેદરા દ્વારા ગોંડલના ચોક્કસ રાજકીય લોકોના ઇશારે આપણા સમાજના યુવાન અને કર્મઠ એડવોકેટ દિનેશભાઈ પાતર વિરુદ્ધ પ્રથમ IPC 306 મુજબ નોંધાયેલ એક ફરિયાદમાં ખોટી રીતે આરોપી બનાવી તેમની અટકાયત કરી 12 દિવસના રિમાન્ડ માંગી નામદાર કોર્ટમાં રજૂ કરતા રાજકોટ પોલીસને નામદાર કોર્ટે સણસણતો તમાચો મારી એક પણ દિવસના રિમાન્ડ ન આપી ઉલટાની 306 જેવી કલમમાં સામાન્ય રીતે ચાર્જશીટ સુધી જામીન મળતા નથી, પણ કોર્ટે દિનેશભાઈ પાતરનો આ કેસમાં કોઈ રોલ ન હોવાથી રાજકોટ રૂરલ પોલીસે આબરૂના ધજાગરા કરીને માત્ર 2 જ દિવસમાં જામીન આપી દીધેલ હતા. કોર્ટે મારેલા તમાચા ભૂલી જઈ રાજકોટની નફટ પોલીસે ફરી આપણા દિનેશભાઈની કારકિર્દી પતાવી દેવા માટે એવું તે ષડયંત્ર કર્યું કે નવા 3 ગુના દાખલ કર્યા કે જેની મૂળ FIR માં દિનેશભાઈ પાતરનું નામ જ નથી. આ FIR માં
આરોપી પિયુષ રાદડિયાના એડવોકેટ તરીકે દિનેશભાઈ પાતર ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આરોપીની પોતાના વીપીમાં સહી લેવા માટે ગયા હતા અને ત્યાં તાલુકા પીઆઈ પરમાર અને એલસીબી પીઆઈ વડોદરા પિયુષ રાદડિયાને કાયદા અને બંધારણ વિરોધ અને નામદાર સુપ્રીમ કોર્ટના માર્ગદર્શક સિદ્ધાંતો વિરુદ્ધ ટોર્ચર કરી રહ્યા હતા. આવું ન કરવાનું એક જાગૃત એડવોકેટ તરીકે દિનેશભાઈ પાતર દ્વારા કહેવામાં આવતા કૂતરાની પૂંછડી વાંકી તે વાંકીની જેમ આ બંને પોલીસ ઇન્સ્પેક્ટરોએ પિયુષ રાદડિયાનું ઉપજાવી કાઢેલું નિવેદન લઈ દિનેશ પાતરને પણ એડવોકેટમાંથી આરોપી બનાવી દીધેલ હતા. આવા 3 ખોટા ગુના અને આગળનો એક આઈપીસી 306 વાળો એમ કુલ 4 ગુનામાં આપણા નિર્દોષ યુવા એડવોકેટ દિનેશભાઈ પાતરને કાયમનું અતિક્રમણ કરી ખોટી રીતે ફસાવી દીધેલ છે. આમ આપણે સૌ જાણીએ છીએ તે પ્રમાણે રાજકોટ રૂરલ પોલીસના પાપે ગોંડલ મિર્ઝાપુર બની ગયું છે. ત્યારે ચોક્કસ રાજકીય લોકોના હાથા બની રાજકોટ રૂરલની પોલીસ દેશનો કાયદો દેશનું બંધારણના ધજ્જા ઉડાવી એક તરફ રાજકુમાર જાટ જેવા તેજસ્વી યુવાનના મર્ડર કેસમાં નામદાર કોર્ટને સીસીટીવી આપતા નથી અને બીજી તરફ નિર્દોષ લોકોને કાયદાનો દંડો બતાવી ફસાવી રહ્યા છે. આ બંને પીઆઈ પરમાર અને વડોદરા વિરુદ્ધ અનુસૂચિત જાતિ જનજાતિ અત્યાચાર નિવારણ ધારાની કલમ 3(1) PQ ની જોગવાઈ મુજબ ગુનો દાખલ કરવાની માંગ સાથે તથા આપણા યુવા એડવોકેટ દિનેશભાઈ પાતરને એમની ઉપર 4 ફરિયાદોમાંથી ડિસ્ચાર્જ કરવાની માંગણી સાથે આપણે આપણા સમગ્ર અનુસૂચિત જાતિનો અવાજ બુલંદ કરવા ગોંડલ ખાતે આ પ્રતિકાર મહાસંમેલન યોજી રહ્યા છીએ. સમાજના તમામ યુવાનો આગેવાનો માતા બહેનો વડીલો અને કર્મશીલોને વિનંતી છે કે લાખોની સંખ્યામાં ગોંડલ ખાતે સંમેલનમાં હાજર રહી જાતિવાદી રાજકોટ રૂરલની પોલીસને દેશના બંધારણનું ભાન કરાવવા ઉમટી પડીએ. બસ એ જ પ્રાર્થના. જય ભીમ. આ પ્રકારનું જે નિવેદન છે એ પરિપત્ર છે જાહેર કરવામાં આવ્યો છે સોશિયલ મીડિયાની અંદર. એટલે કહી શકાય કે જો તેમની સંતોષકારક કાર્યવાહી નહીં કરવામાં આવે તો 18મી જૂને ગોંડલની અંદર એક મહાસંમેલન યોજાશે જેમાં અનુસૂચિત જાતિના જે લોકો છે એ જોડાવાના છે. આ મામલે આગળ શું થાય છે તો હવે જોવું રહ્યું. આ વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI TV ન્યૂઝ. નમસ્કાર.